ભાવનગરમાં નવરાત્રિ અગાઉ જ ખેલૈયાઓએ રાસ ગરબાની તૈયારીઓ શરૂ કરી। નવરાત્રિને હજુ 2 થી 3 મહિના જેટલો સમય બાકી હોવા છતાં ભાવનગર જિલ્લાના રાસ ગરબાના ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં યુવક યુવતીઓ ઉત્સાહપૂર્વક તાલીમ લઈ રહ્યા છે। ખેલૈયાઓ નિયમિત અને શિસ્તબદ્ધ પ્રેક્ટિસના કારણે રાજ્યભરના વિવિધ ગરબા સ્પર્ધાઓમાં ભાગ લઈને ભાવનગરના અનેક ખેલૈયાઓ અનેક ઇનામો અને સન્માન પ્રાપ્ત કરતા આવ્યા છે। હું અનુશ્રી મકવાણા, ગરબા ક્વીન, રંગોલી દાંડિયા 2025ની ફર્સ્ટ પ્રાઇઝ વિનર। દર વર્ષે નવરાત્રિનું આયોજન થાય છે અને નવરાત્રિ રમવા અમે લોકો જઈએ છીએ દર વર્ષે। અને અમે લોકો અહીંયા અમારો ગરબા ક્લાસ ચલાવીએ છીએ 5 વર્ષથી। ગયા વર્ષે પણ અમે અમારું ગરબા ક્લાસ શરૂ કરેલું। અમે લોકોએ 2-2.5 મહિના પ્રેક્ટિસ કરેલી અને પછી અમે લોકો ભાવનગરના રંગોલી દાંડિયામાં રમવા ગયેલા। ત્યાં અમે લોકો 9 દિવસ રમેલા અને 9 દિવસ સારા એવા લોકો જે ગરબા રમે છે એનું સિલેક્શન થયેલું અને લાસ્ટ 9મા કે 10મા દિવસે જ્યારે બધાને એક સાથે ફાઇનલ રમાડવામાં આવે છે, ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવે છે, ત્યારે હું પણ એમાં ભાગ લીધેલો, મેં પણ ભાગ લીધેલો અને હું ત્યારે ફર્સ્ટ પ્રાઇઝ વિનર બનેલી। નમસ્કાર, મારું નામ સૃષ્ટિ ચાંપાનેરી છે। હું મધુબન રાસ ગરબા સ્ટુડિયોની કોરિયોગ્રાફર છું। 3 વર્ષથી મધુબન રાસ ગરબા સ્ટુડિયોમાં છું। લાસ્ટ 2 ટાઈમ્સથી હું અહીંયા કોરિયોગ્રાફર છું અને અમારા ક્લાસમાં ફર્સ્ટ પ્રાયોરિટી ગર્લ્સ સેફ્ટીને આપવાનો હોય છે। અને અત્યારે નવરાત્રિના 3 મહિના અગાઉથી અમે લોકોએ નવરાત્રિની પ્રેક્ટિસને વર્કશોપને બધું સ્ટાર્ટ કરી દીધું છે। સો અમે સ્ટુડન્ટ પાછળ છે ને એકદમ મહેનત કરીએ છીએ કે એ લોકો નવરાત્રિમાં રંગોલી દાંડિયામાં એકદમ બેસ્ટ અમારું ગ્રુપ લાગે। સો આ અમારા ગ્રુપ વિશેની ટૂંકમાં માહિતી હતી। ખેલૈયાઓ રોજના માટે સાંજના સમયે એકત્ર થઈને પરંપરાગત તેમજ આધુનિક સ્ટેપની પ્રેક્ટિસ કરે છે। તાલ, લય, એકરૂપતા અને આકર્ષક રજૂઆત સાથે કોચ અને સિનિયર ખેલૈયાઓ દ્વારા સતત માર્ગદર્શન પણ આપવામાં આવતું હોય છે। આયોજકોનું માનવું છે કે સતત 2-3 મહિનાની મહેનતના કારણે ખેલૈયાઓમાં આત્મવિશ્વાસ વધે છે અને નવરાત્રિ દરમિયાન તેમની રજૂઆત વધુ આકર્ષક બને છે। દર વર્ષે ખેલૈયાઓ વિવિધ શહેરોમાં યોજાતી સ્પર્ધાઓમાં વિજેતા બની ભાવનગર જિલ્લાનું ગૌરવ વધારતા આવ્યા છે। ખેલૈયાઓનું કહેવું છે કે ગરબા એ ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને એકતાનું પ્રતીક છે। તેથી નવરાત્રિ પહેલાથી જ નિયમિત પ્રેક્ટિસ કરીને તેઓ શ્રેષ્ઠ રજૂઆત માટે તૈયારીઓ કરી રહ્યા છે। ત્યારે હાલ 2 થી 3 મહિના અગાઉ ભાવનગર શહેરમાં ખેલૈયાઓ દ્વારા ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી છે।